રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વીજળી મુદ્દે પત્ર લખ્યો છે। સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ બાદ વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતોએ તેના ઊભા પાક કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોને પિયત દ્વારા ઊભા પાકને પાણી આપવાની જરૂરિયાત ઊભી થઈ છે। ખેડૂતો, ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો પણ સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે કે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી આપો તો કન્ટિન્યુ કોઈ જાતના અવરોધ વગર વીજળી આપો, પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોને કટકે માંડ 8 કલાક વીજળી આપવામાં આવે છે। રેગ્યુલર કરવી તંત્રને તાત્કાલિક સૂચના આપવી જોઈએ। ખેડૂતોને રેગ્યુલર 8 કલાક વીજળી આપતા નથી, તેમાં પણ સૌરાષ્ટ્રના 10 થી 12 તાલુકાઓને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી ખેડૂતોને મશ્કરી કરી રહ્યા છે। અતિવૃષ્ટિ બાદ ખેડૂતોએ એના ઊભા મોલ મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પિયત આપવાની જરૂર છે। ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને 8 કલાક વીજળી જે આપે છે એ પણ અવરોધવાળી વીજળી આપે છે। 2 કલાક આપી અને ઝટકો આવે, અડધી કલાક પછી ફરીથી વીજળી પ્રવાહ ચાલુ કરવામાં આવે, એને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે રાજ્ય સરકાર એ જેટકોને મેલ કરીને સૂચના આપી છે કે સૌરાષ્ટ્રના આ 10 તાલુકાઓની અંદર ખેડૂતોને 10 કલાક વીજળી આપવી। શું સૌરાષ્ટ્રના બીજા તાલુકાના ખેડૂતોને વીજળીની જરૂરિયાત નથી? શા માટે સૌરાષ્ટ્રના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્ય ખેડૂતોના મુદ્દે સરકારને રજૂઆતો નથી કરતા? સરકારે જે નિર્ણય કર્યો છે એમાં રાજકોટ જિલ્લાના એક પણ તાલુકાને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો નથી। એ ખરેખર દુઃખની બાબત છે। આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી ખેડૂતોને 8 કલાક રેગ્યુલર વીજળી આપી અને તાત્કાલિક ધોરણે આખાએ સૌરાષ્ટ્રની અંદર 10 કલાક વીજળી સમાનતાના ધોરણે આપવામાં આવે એવી રજૂઆત કરી છે। હાલ જે ભાજપના ધારાસભ્ય છે કે સાંસદ છે તો ચાલતું નથી એવું લાગે છે તમને? ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ફક્ત 10 તાલુકાઓને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે બાકીના વિસ્તારોના ધારાસભ્ય, સંસદ સભ્ય એના વિસ્તારોના ખેડૂતોના પ્રશ્ને સરકારને રજૂઆત શા માટે નથી કરતા? આ એક મોટામાં મોટો પ્રશ્નાર્થ છે। શું જામનગર જિલ્લાની અંદર ફક્ત લાલપુર અને જામજોધપુરને 10 કલાક વીજળીની જરૂરિયાત છે? શું કાલાવડ, ધ્રોલજોડિયા, જામનગર ગ્રામ્ય કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતોને શું 10 કલાક વીજળીની જરૂરિયાત નથી? ખેડૂતોએ પિયત આપવાનું છે અને પિયત જો સમયસર આપશે તો ખેડૂતોનો પાક બચી શકશે અને સરકારે તાત્કાલિક ધોરણે આ અંગે નિર્ણય કરવો પડે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।